અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવી સમાચારો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અટલ સુરક્ષા ન્યૂઝ। સુરતમાં ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક, કોરોના કમિટી બનાવાઈ, 3 ડોક્ટરની ટીમ બનાવાઈ। સ્વૈચ્છિક સેવા સંસ્થા ઉકાળા પીવડાવવામાં મદદ કરી રહ્યા છે। સુરતમાં ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક, આરોગ્ય સચિવ જયંતિ રવિની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, કલેક્ટર પોલીસ અને પાલિકા કમિશનર હાજર, આરોગ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત। ઘણા કેસોને ગંભીર થતા પહેલા જ ડિટેક્ટ કરવામાં આવે છે। 112 ઉપરાંત ધન્વંતરી રથ ફેરવવામાં આવે છે। 175 ઇન્જેક્શન અમદાવાદને આપ્યા, 198 ઇન્જેક્શન સુરતને આપ્યા છે। ટોસિલિઝુમાબની તંગી છે, ઘરે જઈ સર્વે કામગીરી ચાલુ છે। જનતાને ધન્વંતરી રથનો ઉપયોગ કરવા વિનંતી। સુરતમાં કોરોના કમિટી બનાવાઈ, 3 ડોક્ટરની ટીમ બનાવાઈ। ઇન્જેક્શન કોને અને કઈ રીતે આપવું તે ડોક્ટરની ટીમ નક્કી કરશે। ડો. સમીર ગામી, ડો. અલ્પેશ પરમાર, ડો. દીપક શુક્લાની ટીમ બનાવાઈ। આ દવા સ્વિટ્ઝરલેન્ડમાં બને છે। ખાનગી ડોક્ટર સાથે સતત કોમ્યુનિકેશન કરવામાં આવે છે। જ્યાં જ્યાં કોરોનાના વધુ કેસ મળશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં સારી કામગીરી થઈ છે। તમામ કોવિડ વોર્ડમાં લાઈવ સીસીટીવી લાઈન કાર્યરત કરાઈ, જે મુખ્યમંત્રી અમદાવાદ બેઠા જોઈ શકશે। ટોસિલિઝુમાબ યોગ્ય તપાસ વગર આપી દેવાય તો આડઅસર થાય છે। 50 લાખના ઇન્જેક્શન ખાનગી ડોક્ટરો દ્વારા ખરીદી લીધા છે। ગત 7મી જુલાઈના રોજ 300 ટોસિલિઝુમાબ ઇન્જેક્શન સુરતને આપવામાં આવ્યા છે। હીરાના કારખાના માટે ખાસ વેન્ટિલેટર સિસ્ટમ વસાવવા જણાવાયું છે। 50 લાખના ઇન્જેક્શન ખાનગી ડોક્ટરો દ્વારા 1 અઠવાડિયા ખરીદી લીધા છે। ખાનગી ડોક્ટર બિનજરૂરી ઇન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે। તંત્રી ગુલ અહેમદ મુરાની સાથે સહતંત્રી વલીભાઈ ઘાણીવાલાની ખાસ રિપોર્ટ। આ રીતે અનેક આપણે એસઓપીસમાં બનાવ્યા છે રૂટ। સવારે આવતાની સાથે બધાને જે રીતે ફ્લાઇટમાં જઈએ તો ડૉક્ટર્સ માટે એટલે જ ગયા સોમવારથી પરમ દિવસથી એટલે 4 દિવસથી આપણે 4 વાગે અમદાવાદના જે ટોપ સ્ટેટ લેવલના ટાસ્ક ફોર્સ મેમ્બર્સ છે, ડૉક્ટર અતુલ પટેલ જે બિલકુલ આઈસીએમઆરના પણ રિસર્ચ કમિટીમાં છે, ડૉક્ટર તેજસભાઈ જે પદ્મશ્રી છે, એવા બધા જે ટોપ કક્ષાના ડૉક્ટર VH શાહ, વિઠ્ઠલભાઈ શાહ, એવા બધા લોકો સાથે મેન્ટરિંગ, ટેલિમેન્ટરિંગની સિસ્ટમ શરૂ કરી। અને મને આનંદ થાય છે કહેતા કે અહીંના જે પ્રાઇવેટ ડૉક્ટર્સે પણ એને સરસ રીતે સ્વીકાર્યું છે। દાખલા તરીકે પરમ દિવસે જે સેશન થઈ એમાં ઘણા બધા આવા પ્રશ્નો, પણ આ એક વસ્તુ સમજવા, કેમ કે બીમારી તદ્દન નવી બીમારી છે। આ કંઈ આપણે દર વર્ષે જોયેલી મલેરિયા કે ટીબી એવી બીમારી નથી। ઇટ્સ અ ન્યૂ ડિઝીઝ। એટલે સ્વાભાવિક છે કે બધા હજી લર્નિંગ ફેઝમાં છે, શીખવાની ફેઝમાં છે। અને જેમ જેમ આ વસ્તુ એટલે આપણે સરકાર જ્યારે પણ કોઈ આવી એક નવી વસ્તુ ઉપલબ્ધ કરાવે છે, આપણે લોકો માનીએ છીએ આપણે કે લોકો પણ એને એક વિવેકપૂર્ણ, જવાબદારીપૂર્ણ અમલ કરશે। એક ટ્રસ્ટ સાથે, વિશ્વાસ સાથે મૂકીએ છીએ, પણ પછી એનું એક બે રીતે થાય। આ કાં તો લોકોને એક આવડત અથવા નવી બીમારી છે એટલે ડૉક્ટર્સને એમ થાય કે બિલકુલ એમને આઈડિયા ન હોય, બધાને આ રામબાણ છે આપી દઈએ, એ પણ ઉચિત નથી, અથવા એનું મિસયુઝ થાય એ તો જરાય ઉચિત નથી। તો બંને વસ્તુ આપણે પહેલે શરૂઆત કરીએ ત્યારે એક વિશ્વાસ સાથે લોકોના સારા માટે આપીએ છીએ, પણ આવું કંઈક નેગેટિવ થાય તો તરત જરૂરી છે કે આપણે રેગ્યુલેટ કરીએ। અને એની ન્યૂ ડિઝીઝ કે ન્યૂ કન્ડિશન આવે તો આ રીતે તરત રિસ્પોન્ડ કરવું પણ યોગ્ય છે, અને એ જ રીતે સરકારે કર્યું છે। 19 તારીખનો કેસ હતો ને આજે ચેક જાહેર કરવામાં આવ્યો છે। 19 જૂનનો આજે જે જાહેર થયો એ ના, એવો કોઈ કેસ નથી। હું આ દવાની વાત કરું છું, ટોસિલિઝુમાબ, જે મિસયુઝ કરવાની અથવા મિસયુઝ કરતા એક્સેસિવ યુઝ એટલે જે બિનજરૂરી વાપરવાની એક વાત છે, એ અમારા ધ્યાન પર આવ્યું કે કેમ કે બધા ફિઝિશિયન્સ પ્રિસ્ક્રાઇબ કરે છે, પણ ખરેખર આ માર્કર્સ મુજબ એને મળવા પાત્ર હોય તો આપણે ડેફિનેટલી આપી શકીએ, પણ જેને નથી આપવાનું આડઅસર ન થવી જોઈએ। જે રિપોર્ટ્સ મળી જાય તો અમે નથી માનતા કે એમાં બહુ ટાઈમ લાગશે, કદાચ 1 દિવસમાં થઈ શકશે। મેડમ, આ લિસ્ટ આવી છે, સરકારની લિસ્ટ છે, જેમાં 14 આંકડા બતાવવામાં આવ્યા છે, તો આંકડાના કેમ ફેરફાર થઈ રહ્યા છે? એટલે આવા લિસ્ટ મારે જોવા પડશે। તમે ગમે તે આવું આંકડા અહીંયા બતાવો યોગ્ય નથી। વી વિલ ચેક
પણ આવા કોઈ સરકારની લીડ છે મેડમ. મેડમ, આ સરકારની જ લીડ છે. છે આમાં. એટલે આપણી જે સ્ટોક છે ટોટલી આપણે આજનું પણ સ્ટોક જોઈએ તો જે ઇન્જેક્શન્સ છે, જો કે એક વ્યક્તિ માટે અનેક એના વજન ઉપર ઇન્જેક્શન આપવામાં આવે છે, એટલે ટોટલી આપણે સાતમીએ જે કહેવા માંગીએ છીએ કે આવા કોઈ પણ આનું સ્ટોકનું મિસયુઝ કરતા હોય કે કોઈ પણ રીતે જે નિયમો છે અથવા કાયદાકીય જોગવાઈનું ભંગ કરતા હોય, એક્શન ચોક્કસ લઈશું. એવા કમ્પ્લેન્ટ્સ આવે તો એકદમ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. અને એવા કંઈ કમ્પ્લેન્ટ્સ હોય તો તમે અમને જાણ પણ કરી શકો. વી વિલ એન્શ્યોર દેટ સ્ટ્રિક્ટ એક્શન ઇઝ ટેકન. એટલે આપણે દવા બિલકુલ જે વ્યક્તિને જોઈએ, સરકાર તો મફતમાં આપે છે. સિવિલ હોસ્પિટલમાં જે લોકો હોય, સ્મીમરમાં હોય કે પછી આપણા 50% જે લોકો અફોર્ડ નથી કરી શકતા, અને એ જ રીતે સરકાર ચિંતા કરે છે, ઈચ્છે છે કે જેને જોઈએ એને મળે, પણ જેને નથી જોતું એ આની પાસેથી આના ભોગે લઈ જાય, એ બિલકુલ ચલાવવા નથી માંગતા. સ્ટ્રોંગ એક્શન લેવામાં આવશે. મેડમ, 3 જુલાઈના રોજ એક આંકડો સામે આવ્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 58 કેસ દર્શાવાયા હતા, જ્યારે આપની લિસ્ટમાં માત્ર 14 હતા. તો આવું કેમ થયું હતું? એવા કોઈ સ્પેસિફિક મારા ધ્યાન પર નથી, પણ છતાં અમે ચેક કરી લઈશું. કેમ કે આમાં જે લિસ્ટ આપવામાં આવે છે અત્યારે, હવે આપણે નામોની લિસ્ટ પણ નથી આપતા, પણ રોજે રોજ જે ટેસ્ટ થાય છે એના આધારે આપણે બધું કોન્ટેક્ટ ટ્રેસિંગ વગેરેની કામગીરી કરીએ છીએ. હમણાં જ મેં એક્સપ્લેન કર્યું, તમે મોડેથી આવ્યા છો, આખું એક્સપ્લેન કર્યું. એટલે પ્રોસિજર બહુ સિમ્પલ છે. આપણે આ બધા જે માર્કર્સ છે, મેં વાત કરી IL-6 માર્કર છે, પછી એ જ રીતે ફેરિટન લેવલ, એ બધા અનેક સિમ્પલ ટેસ્ટ છે. કેમ કે પ્રાઇવેટમાં પણ એડમિટ કરે કે સરકારમાં કરે, આ બધા ટેસ્ટ આપણે કરતા જ હોઈએ છીએ. પ્લસ જોવું પડે કે પહેલેથી આ વ્યક્તિને બીજી કઈ કોમોર્બિડિટીઝ છે, આ વ્યક્તિને પહેલેથી બીજી કોઈ સેકન્ડરી ઇન્ફેક્શન હોય તો આ તો સ્ટેરોઇડ જેવું છે, આ ઇન્ફ્લેમેશનને બંધ કરવાની દવા છે, તો એની આડઅસર ન થાય માટે એ એક્ઝેક્ટલી શું જોઈએ છે ડૉક્ટર્સને કહ્યું છે, એમના રિપોર્ટ્સના આધારે એને મળવા પાત્ર હશે એવા લોકોને આપશે સરકાર. કેરફુલી મોનિટર કરવું પડે છે. એટલે આ સમજ્યા વગર આપણને એમ થાય, આપણી એક એન્થુઝિયાઝમ હોય, ઉત્સાહ હોય, અને સ્વાભાવિક છે કોઈ માંદા હોય તો આપણને એમ થાય કે ગમે તે કરીને એમને બચાવી દઈએ, પણ એ બચાવવાનું જે યોગ્ય દવા છે એ જ આપી શકાય. એના શરીર માટે અનુકૂળ ન આવતું હોય તો આ આપવામાં વધારે જોખમ છે. એ પણ આપણા બધા ફિઝિશિયન્સ સમજે, અને એના માટે આ માપદંડો જોઈને એના આધારે આપવાનું વ્યવસ્થા કરી છે. ઉપરાંત સરકાર હજી એક્ટિવલી રેમડેસિવિર, બીજી એક દવા છે આ વાયરલ લોડ ઘટાડવાની છે, અને આ ટોસિલિઝુમેબ જે છે ઇન્ફ્લેમેશન ઘટાડવા માટેની છે, અને એની સાથે એક ફેવિપિરાવીર પણ એક ડ્રગ આવ્યું છે, અને બીજા સ્ટેરોઇડ્સ પણ શરૂઆતમાં યુઝ કરવામાં આવે છે જે ICMRના પ્રોટોકોલ મુજબ છે. એ બધી દવાઈઓ પણ પર્યાપ્ત માત્રામાં આપણે અહીંયા ઉપલબ્ધ કરીએ છીએ, કરાવીએ છીએ. એટલે આ રીતે પણ ટ્રીટમેન્ટ કરવા માટે બધાને આપણે સમજ પણ પાડી છે. અને ફરી બધાને અનુરોધ કરીશું, હજી અમે જ્યારે સિટીમાં જઈએ છીએ જોઈએ છે કે મોટાભાગના લોકો માસ્ક પહેરે છે, પણ આપણી પરિસ્થિતિ હજી 2-3 અઠવાડિયા માટે વી હેવ ટુ બી વેરી કેરફુલ. આ ફરી બધાને કહેવા માંગીએ છીએ, બિલકુલ પેનિક કરાવવાની જરૂરત નથી, પણ આપણે પેનિક એટલે એકદમ ગભરાઈને ધ્રુજવાની જરૂરત ન હોય, પણ સાવચેતી રાખીએ, સજ્જ રહીએ, સજાગ રહીએ, પોતાની એક કવચ સંરક્ષિત રાખીએ, પોતાની જાતને બહુ જરૂરી છે. માટે ફરી બધાને અનુરોધ કરીશું કે માસ્ક પહેર્યા વગર કોઈ પણ બહાર ન નીકળે. બિનજરૂરી ઘરથી કોઈ પણ વ્યક્તિ, હજી ભલે આપણે અનલોક કર્યું છે, વ્યવસાય માટે જાઓ, આજીવિકા માટે બરાબર છે, પણ બિનજરૂરી આપણે બહાર જઈએ. અને ખાસ જે લોકો એલ્ડરલી છે, અને એલ્ડરલીની પરિભાષા આપણે 50થી વધારે લોકોને પણ, કેમ કે ઘણા લોકોને મોટી ઉંમરના હોય, આ ડિઝીઝમાં આપણે જોયું છે કે જે લોકોને હાઈ શુગર છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, અને જે લોકો થોડા ઓબીસ પણ છે, એટલે વજન વધારે હોય, આ બધા કેસીસમાં પ્રેક્ટિકલી આપણે જોયું છે કે મૃત્યુના દર, મોર્ટાલિટીના દર ઘણા વધારે છે વૈશ્વિક સ્તરે, આ રિસર્ચ બતાવે છે. માટે ફરી આપણે બધાને અનુરોધ કે આ ન થાય. આજે બીજી છેલ્લી એક બહુ જ અગત્યની વાત, જેમાં સુરત એક ખૂબ સારી પહેલ કરી છે.
હું કહેવા માંગીશ. ઇનફેક્ટ અમારી ઈચ્છા પણ હતી કે આપને બધાને લાઈવ સ્ટ્રીમ સાયન્સ સેન્ટરથી કે એવી કોઈ જગ્યાથી કરીએ. કદાચ ખૂબ જલ્દી આવતા અઠવાડિયામાં પણ આ કરી આપશું. એક વખત બતાવવા માટે આપણી જે સિવિલ હોસ્પિટલ છે એની અંદર જે સરસ કામગીરી આપણા ટીમ્સ દ્વારા થઈ રહી છે, અમદાવાદમાં પણ આ કર્યું, એ જ રીતે અહીંયા એની એક લાઈવ CCTVની કેમેરા સ્ટ્રીમ પણ આપણે જોવા માટેની વ્યવસ્થા, જેમાં CM સાહેબ પણ ત્યાંથી સંરક્ષણ નિરીક્ષણ કરીને બધા સંરક્ષિત છે, વ્યવસ્થિત એમને જે સારવાર મળે છે પેશન્ટ સાથે પણ વાત કરવાની એક પ્રથા આપણે શરૂ કરી છે અને એ પણ એક આવકારદાયક છે. એની સાથે બીજી એક ખૂબ જ નવીન પહેલ, જેમાં સુરત શહેર અને સુરત ગ્રામ્ય એ ખૂબ સારી પહેલ કરી છે. ભારત સરકારની આરોગ્ય સેતુ એપ સાથે ઇતિહાસ નામનું એક સ્પેશિયલ મોડ્યુલ ભારત સરકારે આપ્યું છે કે જેની અંદર હવે નવા જે 15 દિવસમાં હોટસ્પોટ્સ થવાના છે એની આગાહી કરવામાં આવી છે ખૂબ જ સાયન્ટિફિક રીતે. એના ઉપરથી પિંક સ્પોટ, એમ્બર સ્પોટ, લાઇટ બ્લુ એન્ડ ડીપ બ્લુ કલરના સ્પોટ્સ આખા મેપ પર બતાવવામાં આવે છે. એટલે એના ઉપરથી આપણે જો સર્વેલન્સ બધે કરવા કરતાં આ સેન્ટર્સમાં વધારે આપણી રિસોર્સિસ યુઝ કરીને કરીએ તો એના રિઝલ્ટ સારા છે. એની પણ સુરત મહાનગરપાલિકા અમદાવાદમાં આ વસ્તુ અપનાવવામાં આવ્યું હતું, જેના આપ જુઓ છો કે રિઝલ્ટ્સ એકંદરે સારા આવ્યા છે. એ જ રીતે સુરતમાં પણ ટાર્ગેટેડ આ વિસ્તારમાં અને સુરત ગ્રામ્ય અને શહેરમાં કરવામાં આવ્યું છે. એ જ રીતે અહીંયા પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે આજે સવારથી જ ઇફેક્ટિવ અમે નક્કી કર્યું છે કે એવું નથી કરતા કે આખી માર્કેટ બંધ કરીએ વગેરે, પણ જ્યાં જ્યાં પણ લોકો ઉલ્લંઘન કરે, માર્કિંગ્સ ન કર્યું હોય, સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કર્યું હોય અથવા જે આપણે બેસિક આમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે એને નથી ફોલો કરતા, એની સામે કડકમાં કડક એક્શન લેવી જ પડશે. એના ભાગરૂપે આજે સવારે એક મોટું ડ્રાઈવ ચલાવ્યું હતું મહાનગરપાલિકા અને એમાં પોલીસની પણ ઉપસ્થિતિ હતી અને 4 કલાકમાં દંડ પણ આપણે જોઈએ તો લગભગ 8 લાખ રૂપિયાની દંડ વસૂલ કર્યા છે. પણ અમારી ઈચ્છા છે કે દંડ વસૂલ પણ ન થાય, પણ બધા નિયમોનું પાલન થાય એ રીતે એક વર્તન બધા તરફથી કરવામાં આવે તો સુરત જે હંમેશા અગ્રેસર રહ્યું છે કોઈ પણ કલામિટીમાં, પ્લેગ હોય વગેરે, સુરતે ખૂબ અહીંના લોકોએ હંમેશા રેઝિલિયન્ટ રીતે કોઈ પણ આવી પ્રોબ્લેમ માટે સામે રહીને, મીડિયાના મિત્રો હોય, સામાન્ય લોકો હોય, અહીંના જે બીજા વ્યવસાય સાથે જોડાયેલા લોકો હોય, ફિલાન્થ્રોપિસ્ટ હોય, એ જ રીતે આની અંદર પણ હજી 2-3 અઠવાડિયાની વાત છે. આપણે હજી બિલકુલ ધીરજ સાથે નિયમોનું પાલન સાથે કરીએ તો જે ગ્રાફ એકદમ પહેલે વધતું હતું, આ ડાયમંડ યુનિટ્સ વગેરે બંધ કરીને થોડું કન્ટેનમેન્ટ સ્ટ્રિક્ટ કરવાથી એની ગ્રેડિયન્ટ ચોક્કસપણે ઘટી છે. એટલે જે ઉપર ચડવાની રફતાર છે એ ઘટી છે. કેસીસ હજી મોરલેસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, પણ હજી વિધિન અ વીક ઓર 2 પ્લાટો પર આવશે સપાટી અને પછી ડિક્રીઝ પણ થશે. એટલે હવે લાસ્ટ અંતિમ ચરણ છે એવું આપણે કહી શકીએ અને એમાં તમારા બધાની 110% फुल इन्वॉल्वमेंट कोऑपरेशन जरूरी है, एवी हमें बद्धा अपेक्षा रखिए. नमस्कार. पिछले 10 दिन से हमने यहाँ पूरी टीम ने मिलकर बहुत मेहनत की है. जैसे आप जानते हैं धनवंतरी रथ और जो सर्वेक्षण का काम है उसमें भी बहुत उम्दा काम हो रहा है, लेकिन आप सबसे अनुरोध है कि जितनी हो सके सर्वेलेंस टीम को आप भी सहकार दें. 104 नंबर, किसी को भी कोई तकलीफ हो, सर्दी हो, बुखार हो, खांसी हो और ख़ास करके श्वास लेने में तकलीफ हो तो 104 न भूलिएगा, उस पर फ़ोन करें तो 2 घंटे के अंदर आपके यहाँ ज़रूरी हो तो डॉक्टर आके चिकित्सा भी करना शुरू कर देंगे. खास करके पल्स ऑक्सीमीटर से भी घर घर जाके ऑक्सीजन सैचुरेशन, जो कोविड में बहुत ही एक अमूल्य एक लक्षण होता है कि जब ऑक्सीजन सैचुरेशन कम हो तो वो एक लक्षण है कि कुछ इसमें तकलीफ है और कोविड हो सकता है. उसको भी ग्राम्य विस्तार में मुझे बहुत अच्छा लगा सुन के और जान के. टीम से हमने कही थी एक आशा वर्कर तक पल्स ऑक्सीमीटर्स दिए गए हैं. वैसे ही सिटी एरिया में भी 2000 से उपरांत पल्स ऑक्सीमीटर्स हमारी टीम्स के साथ हैं जो यूज़ कर रहे हैं. इसी तरह से आयुष और उकाला का भी प्रबंध किया गया है. होम आइसोलेशन में भी बहुत ही बड़े पैमाने में यहाँ के पेशेंट्स पार्टिसिपेट करके उसमें उसका भी लाभ ले रहे हैं. आज खास एक टॉसिलिजुमैब नाम की जो
दवा है उसको लेके भी थोड़ी एक अन्य थोड़ी मिसकंसेप्शन यानी कि गैर समझ भी इसमें है जो हम ठीक करना चाहते हैं। अक्सर डॉक्टर्स, क्योंकि ये नई बीमारी है, जाहिर है कि इसके ट्रीटमेंट के बारे में, दवा के बारे में अभी भी थोड़ी कंफ्यूजन हो, तो हमारे जो तज्ञ हैं, निष्णात हैं, उन्होंने कहा है क्लियरली कि ऐसे ही पेशेंट्स को ये दिया जाता है कि जिनका IL-6 लेवल, फेरिटिन लेवल, CRP ये सब लेवल उचित हो, दूसरी सेकेंडरी इन्फेक्शन न हो, TB जैसी बीमारी न हो और उनकी कंडीशंस कोमॉर्बिडिटीज़ की देख के ही दी जाती है। लेकिन शायद इसकी इतनी ज्ञान न होते हुए अक्सर प्राइवेट डॉक्टर्स ये भी एक तरीका अपना रहे हैं कि सभी को ये इंजेक्शन प्रिस्क्राइब कर रहे हैं रूटीन तौर पर, जो वास्तविकता में एडवर्स भी हो सकता है, लाभ होने की जगह पेशेंट को गैर लाभ या जोखमी भी हो सकता है। इसीलिए आज हमने ये प्रावधान किया है कि 3 डॉक्टर्स की कमेटी एक एक रिक्वेस्ट में ये सब केस पेपर्स देख के उन्हें मिलने पात्र हो तो ज़रूर उसका प्रावधान किया जाएगा, पर जिसको इसकी ज़रूरत नहीं है या आड़असर हो सकती है उसको भी बताया जाएगा कि ये दवाई लेने की ज़रूरत नहीं है। तो इस तरह से हम अपेक्षा रखेंगे कि जितने भी हमारे सिटीजन्स हैं सूरत के, हमेशा कोई भी फ्लड्स आए या कोई भी ऐसी आपत्ति आती है, कुदरती आपत्ति हो या कोई भी ऐसी बीमारी होती है, प्लेग में, आप सब ने बहुत अच्छी तरह से एकजुट होकर इसका सामना किया है और पूरी राज्य को, राष्ट्र को आपने एक नमूना बताया है कि कैसे इसका सामना करते हैं। इसी तरह से इस बार कोविड में भी अभी तक परिस्थिति बिल्कुल काबू में है, तंत्र दिन रात मेहनत कर रही है, सभी पूरी टीम एक साथ मिलके काम कर रही है, आप सबका भी बहुत सुंदर सहकार है। लेकिन अभी आने वाले 2 से 3 हफ्ते में भी पूरा धीरज रखना है, पूरा और भी ज़्यादा शिस्त के साथ, संयम के साथ मास्क पहनना और फिर जो रोग प्रतिकारक शक्ति के लिए जो करना है, डिस्टेंसिंग, सोशल डिस्टेंसिंग, और बिन जरूरी खास करके जो 65-50 वर्ष से बड़ी उम्र के लोग हों, कोमॉर्बिडिटीज़ वाले हों, वो बिल्कुल घर से बाहर न जाएं और घर के अंदर भी रिवर्स क्वारंटीन, जो छोटी उम्र के लोग हैं उनसे भी ज़्यादा न मिलें। इस तरह से अगर हम नियमों का पालन करेंगे तो अभी 2 हफ्ते की ही ये बात है, स्ट्रिक्टली हम लोग सब इसका अनुपालन करेंगे तो सूरत इसमें भी बहुत अच्छी तरह से बाहर निकल पाएगा, ऐसी मुझे विश्वास है, मुझे श्रद्धा है। नमस्कार मैम, ये जो 2 हफ्ते हैं, आप कितना अनुमान लगाया जा रहा है, कितने केस बढ़ सकते हैं 2 हफ्तों में? इसमें अलग अलग अनुमान, गेसेस हैं, हम उस पर भार नहीं देंगे। अगर आप सब सर्वेलेंस वगैरह में पूरे सहकार आप सब देंगे तो शायद बढ़े ही नहीं, अभी जिस लेवल पर है वहीं पर रह सकता है। इसीलिए हमारे ही हाथ में है, अगर हम सब तय कर लें तो ये केसेस बहुत ज़्यादा न बढ़े, वो बिल्कुल संभव है, मुनासिब है। जैसे कि रोजाना 275 केस लगभग आ रहे हैं, तो 2 हफ्तों में कितना बढ़ सकता है? ये एक अनुमान गेस है, वो हम वी कैन नॉट मेक अ वाइल्ड गेस, बट वी कैन डेफिनेटली से, हम ये ज़रूर कह सकते हैं ये बढ़े नहीं, वो हमारे हाथ में है ना। हम अगर बेफाम कोई पालन न करे तो ये स्काई इज़ द लिमिट, ये बढ़ता जाएगा, वो नहीं करने देना है। इसीलिए आप सबको पाबंदी रखनी है, हम सबको रिस्पॉन्सिबली बिहेव करना है और आप सबको भी, मीडिया के मित्रों को भी ये मैसेज लोगों तक पहुंचाना है कि इट इज़ अ मैटर ऑफ नाउ 2 वीक्स, उसके बाद भी ये प्रैक्टिसेस अपनाने ही हैं। ये करेंगे तो ज़रूर ये बीमारी एक्सप्लोड होने से बंद कर सकते हैं। सिविल अस्पताल मौत के आंकड़े क्यों छिपा रहा है? कल भी एक वीडियो जारी हुआ, वहाँ से 2 एम्बुलेंस के अंदर कई सब दिखाए जा रहे हैं। इसमें सीएम साहब ने भी एक्सप्लेन किया है, कोई मौत के आंकड़े छिपाने का इरादा बिल्कुल नहीं है और वो बिल्कुल इनकरेक्ट है कि छिपाए जा रहे हैं। ये बात सही है कि अगर ऐसे पेशेंट्स आते हैं कोई भी बीमारी की वजह कि जो आते पहुँचते अगर उनकी दुखद मृत्यु हो जाती है तो ऐसे केसेस में भी सावधानी के तौर पर हम लोग उसे डीम्ड कोविड मानते हैं, क्योंकि हो सकता है और उसकी संक्रमण शायद रोग प्रतिकारक शक्ति हो ओछी हो, इसलिए चांस न लेते हुए 99% न भी हो, वो 1% शंका है तो भी हम उसे प्रॉपरली दफनाते वक्त पूरी प्रिकॉशन लेके कर रहे हैं। वो तो उल्टा एक अच्छी बात है और ये गाइडलाइंस पूरे गुजरात में फॉलो हो रहा है। लेकिन मैम उनके आंकड़ों में तो ना माने चाहिए, आंकड़े मतलब नहीं, क्योंकि ये कोविड कंफर्म्ड डेथ्स नहीं है। आप समझिए, ये ऐसे डेथ्स हैं जो कोविड टेस्ट
पॉजिटिव हुए डेथ्स नहीं होते हैं, ऐसे थोड़े लोग होते हैं जो कोई अन्य कारणसर भी गुजर गए हों और आए हों, उसका जो है हम एक सावचेती के रूप से उसकी संक्रमण शायद हो 1% 1% भी शक्यता हो, वो बढ़े नहीं संक्रमण, इस वजह से उनको रात करते वो कोविड हरगिज उसे नहीं कह सकते। दूसरी बात इंजेक्शन की નમસ્કાર. સુરતની અંદર છેલ્લા 10 દિવસથી આપણે જે બધા એફર્ટ્સ સમગ્ર ટીમે ખૂબ મહેનત કરીને ખૂબ પ્રયાસો કર્યા છે અને આપણે 4-5 મોરચામાં ખૂબ સરસ એક કામ પ્રસ્થાપિત કર્યું છે, સંસ્થાકીયકરણ થયું છે. એક તો ધન્વંતરી રથ, મારે બધાને અભિનંદન પણ આપવા છે કે લોકો તરફથી પણ એની સારી સ્વીકૃતિ થઈ છે. આજે આપણે જોઈ શકીએ કે કુલ 112 ઉપરાંત રથ અને એ સિવાય બાકી 145 પૈકી એમાં વધારો પણ કર્યો છે કે જે 104 નંબરના કોલના રિસ્પોન્સમાં 2 કલાકની અંદર લોકોના ઘરે પણ જઈને આવી રીતે વ્હીકલ સાથે ટ્રીટમેન્ટ આપે છે. ધન્વંતરી રથ જ્યાં જ્યાં છે, મેં પર્સનલી પણ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી છે. લોકો મોટી સંખ્યામાં ત્યાં આવી રહ્યા છે અને એના પહેલાં આપણા વોલન્ટિયર્સ પણ 55 જેટલા સંસ્થાઓ, વોલન્ટરી સંસ્થાઓ પણ સામે આવી. લગભગ બધા થઈને 5000 ઉપરાંત લોકો, સરકારી ઓફિસર્સ પણ અને પ્રાઇવેટ વોલન્ટિયર્સ બધા મળીને હાઉસ ટુ હાઉસ જઈને પલ્સ ઓક્સિમીટરથી પણ સર્વે કરે છે અને ત્યાં જેટલા લોકોને શરદી, ખાંસી, તાવ અને ઓક્સિજન સેચ્યુરેશન ઓછું હોય એને રથ તરફ લઈ આવે છે. અને એના લીધે પણ ઘણા ખરા કેસીસને આપણે બિલકુલ ગંભીર થતાં પહેલાં જ એને આપણે તરત ટ્રીટમેન્ટ માટે પકડી લઈએ છીએ. એક સારી સિદ્ધિ કહેવાય. હજી આપણે બધાને અનુરોધ છે કે જેટલું બને તમારા વિસ્તારમાં જેટલા પણ ધન્વંતરી રથ આવે છે એનું પણ લાભ લો અને જે લોકો સર્વેલન્સ માટે તમારા વિસ્તારમાં આવે છે ઘરે ઘરે સાચી માહિતી એમને આપજો. કોઈને પણ તાવ હોય, ઉધરસ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અને કફ વગેરે, શરદી, ઝુકામ આ બધું હોય, બ્રેથલેસનેસ હોય તો વિલંબ કર્યા વગર તરત જ ધન્વંતરી રથ આવે તો ત્યાં અથવા તો આપણી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિટીમાં પણ છે અથવા જે પ્રાઇવેટ ડૉક્ટર્સ પણ છે. ખૂબ આનંદ થાય છે એ પણ કહેતા કે પ્રાઇવેટ ડૉક્ટર્સના ગ્રુપ્સ સાથે પણ અમે મિટિંગ્સ કરી છે. રોજે રોજ એમના પ્રમુખ સાથે પણ અમારી રોજે રોજ એ દિશામાં પણ કઈ રીતે એમનો વ્યાપ વધારવો એની ચર્ચા થઈ છે, કાર્યવાહી થઈ છે. અને ખાસ આયુર્વેદ અને હોમિયોપેથીના પણ 3200 જેટલા જે ડૉક્ટર્સ છે, પ્રેક્ટિશનર્સ છે, એમની સાથે પણ આપણે સંપર્ક કર્યો છે તંત્રે. એટલે આ બધા મલ્ટીપ્રોંગ અપ્રોચ જે કહેવાય, બહુ આયામી એક પ્રયાસો કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે આયુષની દવાઈ સમસમવટી હોય અને ખાસ કરીને હોમિયોપેથીની દવાઈ પણ બહુ જ મોટા પ્રમાણમાં એનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અમે જોયું છે કે જે વિસ્તારોમાં આપ્યું છે ત્યાં કાં તો બીમારીની પ્રમાણ પણ ખૂબ ઓછી રહી છે અથવા જૂજ કેસમાં રોગ પ્રતિકારક શક્તિ હજી સંક્રમણના સામે લડી ન શકે તો પણ બીમારી લાગે છે પણ માઇલ્ડ ફોર્મમાં છે. લોકો બિલકુલ ગંભીર તરફ જવાના કિસ્સા બહુ ઓછા છે. એટલે આ પણ એક બહુ મોટી વાત છે અને ઉકાળા માટે પણ સુરતના બધા લોકોને ખૂબ અભિનંદન આપવું છે કે લોકો પણ સામેથી જઈને, મેં જોયા ગઈકાલે પણ અલગ અલગ વિસ્તારોમાં બહેનો, નાના યુવાન લોકો બધા જઈને આ ઉકાળા માંગીને પણ લે છે. એવી એક બહુ સરસ સ્વીકૃતિ છે. અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અમે જોયા કે એમના ત્યાં રસોડા જેવું બનાવીને મોટા પ્રમાણમાં આનું વહેંચણી પણ કરે છે, બનાવીને વહેલા સવારથી આ બધું થઈ રહ્યું છે. હોમ આઇસોલેશન પણ સુરતની ખૂબ સારી એક સિદ્ધિ કહેવાય. આજની તારીખે પણ જે કોવિડ ટેસ્ટ કરીને પ્રસ્થાપિત કરેલા પેશન્ટ્સ અથવા તો અન્ય જે ગંભીર બીમારી છે, જેને લોકોને ભલે કોમોર્બિડિટીઝ હોય અને માઇલ્ડ તાવ વગેરે આવ્યું હોય એવા લોકોને પણ આપણે એડવાઇસ કરીએ છીએ રૂમ એર પર હોય, બહુ માઇલ્ડ સિમ્ટમ્સ હોય તો હોમ આઇસોલેશન વધારે સારું છે, જેથી કે રોગ પ્રતિકારક શક્તિ હોય તો આ સંક્રમણ એમને લાગી ન જાય. તો એવા પણ 1000 જેટલા લોકો હોમ આઇસોલેશનમાં છે. એની આખી એક વ્યવસ્થા પણ ઊભી કરી છે કે આ લોકો માટે પ્રાઇવેટ ડૉક્ટર્સ અથવા તો આપણા જે આપણી પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સના ડૉક્ટર્સ છે,
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનથી એ લોકો પણ ફોન કરીને અથવા વિઝિટ કરીને પણ જોએ છે અને કોઈ કન્ડિશન બગડે તો તરત એમને ઉપરના જે ટર્શરી હોસ્પિટલ છે ત્યાં સુધી લઈ જવા માટેની પણ વ્યવસ્થા છે. આ ખાસ સુરત શહેરે એ પણ બતાવ્યું છે કે કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર્સ 5 સંસ્થા ખૂબ સરસ રીતે આ વાત આપણે મૂકી તરત એ બધાએ ઉપાડી લીધી છે, શરૂ કરાવી દીધી. અને એમાંના એક સંસ્થાએ તો ઓક્સિજનની પણ પ્રાવધાન કરી છે. હવે ધીમે ધીમે આપણે ઈચ્છીએ છીએ કે જેમ જેમ કેસીસ હજી વધે આપણે આ સેન્ટર્સનું પણ આપણે લાભ લઈ શકીએ એવી આપણી પૂરી તૈયારી છે. ડૉક્ટર્સ પણ એના જે પ્રાઇવેટ ડૉક્ટર્સ છે એ બધાને ટેલિમેન્ટરિંગની વ્યવસ્થા પણ આપણે કરી છે અને ટેલિમેન્ટરિંગ દ્વારા અમદાવાદના જે ટોપ તજજ્ઞો છે એજ્યુકેટ કરે છે અને આનું સંદર્ભ ખાસ કરીને ટોસિલિઝુમાબ દવાના સંદર્ભમાં પણ છે. તમને બધાએ સાંભળ્યું હશે કે ટોસિલિઝુમાબની થોડીક તંગી છે, કટોકટી છે, પણ એમાં હકીકત આપણે જોઈએ કે ગુજરાતભરમાં જેટલી ક્વોન્ટિટી આવી છે, સુરતને બહુ જ મોટા પ્રમાણમાં, દાખલા તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલને માનો કે 175 આપ્યું હોય તો સિવિલ સુરતને 198 વાયલ્સ આપ્યા છે. આ રીતે બીજા બધા શહેરોમાં, દાખલા તરીકે બીજી કોઈ શહેર આપણે લઈએ, ગાંધીનગર લઈએ તો કદાચ 28 જેટલા હોય, એની સરખામણીમાં સુરત આખું શહેર 358 જેટલા. વડોદરાની પણ વાત, એ બધાની સરખામણીમાં સુરતને ખૂબ મોટા પ્રમાણમાં આપ્યું છે. પણ એના લીધે એક ગેરલાભ એ પણ થયું છે કે અહીંના જે પ્રાઇવેટ ડૉક્ટર્સ પણ કદાચ આની બિનજરૂરી ઉપયોગ પણ કરવા માંડ્યા છે. એટલે આજે આ એક ગંભીર બાબત છે. કોઈ પણ દવા આપણે યુઝ કરીએ તો એની આડઅસર થાય, ખોટી યુઝ કરીએ તો. એટલે ફરી આજે એક કમિટી પણ બનાવી છે કે જેના દ્વારા આના માટે ટોસિલિઝુમાબ આપતા પહેલાં ખાસ કરીને જે લોકોની અંદર ઇમ્યુનિટીના લીધે એકદમ એક સાઇટોકાઇન સ્ટોર્મ નામની એક પરિસ્થિતિ ઊભી થાય છે, જ્યાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઉત્તેજિત થઈને પોતાના જ શરીર સાથે લડવા માંડે છે, એવી એક કન્ડિશન જેને સાઇટોકાઇન સ્ટોર્મ કહીએ છીએ. અને એને ટેસ્ટ કરવા માટે એક IL-6 ઇન્ટરલ્યુકિન 6 માર્કર હોવાનું છે, જોવાનું છે કેટલું છે એનું લેવલ, ફેરિટિન, CRP, આ બધા લેવલ્સ જોવા પડે અને એ ખરેખર આપવા યોગ્ય હોય તો જ અપાય. નહીંતર આ વસ્તુ બધાને આ ટોસિલિઝુમાબ આપી દઈએ તો ખરેખર આડઅસર થાય, વ્યક્તિની કન્ડિશન એડવર્સ પણ થાય. માટે અમારા ધ્યાનમાં આવતા એક 3 સ્પેશિયલિસ્ટની કમિટી બનાવી છે અને ICMR અને જે ગુજરાત સ્ટેટ લેવલ પર પણ જે આ ટોસિલિઝુમાબ અલગ અલગ હોસ્પિટલ્સમાં પેશન્ટ્સને આપતા હતા, તો આપણે એની કન્ડિશન, એની બધી જે માર્કર્સ છે એ જોઈને ખરેખર એને આપવા એલિજિબલ હોય એવા લોકોને જ આપીએ છીએ. એની બોડીની કન્ડિશન અને આ બધા, બીજી પાછી એની પાસે ઇન્ફેક્શન બીજી ન હોવી જોઈએ, TBની ઇન્ફેક્શન ન હોવી જોઈએ, કેમ કે આ એક સ્ટેરોઇડ ટાઈપની એન્ટી ઇન્ફ્લેમેટરી દવા છે રૂમેટોઇડ આર્થરાઇટિસ માટે વાપરવાની. તો આપવાથી બીજી કોમ્પ્લિકેશન્સ પેશન્ટને ન થાય. અને ખરેખર આને આપણે ટ્રાયલના વિન્ડોથી પણ આ શરૂ કર્યું હતું. ટ્રીટમેન્ટ માટેની આ સર્વસામાન્ય રીતે વપરાતી ડ્રગ નથી, પણ સુરતમાં અમે જોયું કે આપણે આપવાની શરૂઆત કરી તો લગભગ 50 લાખ જેટલા રૂપિયાની દવા પ્રાઇવેટ ડૉક્ટર્સે સિવિલ હોસ્પિટલમાંથી ટોસિલિઝુમાબ ઉત્તરોત્તર એક દિવસે છેલ્લા 1-2 અઠવાડિયામાં લીધા છે. એટલે આનું અંકુશ થાય અને બિલકુલ જેને યોગ્ય રીતે જોઈએ એ વ્યક્તિને મળી રહે, પણ જે વ્યક્તિને જોતું નથી અને એનાથી ઉપરાંત આડઅસર ન થાય એની પણ કાળજી રાખવા માટે આપણે એક કમિટી પણ બનાવી છે. ડૉક્ટર સમીર ગામી, ડૉક્ટર અલ્પેશ પરમાર, ડૉક્ટર દીપક શુક્લા પણ એમના બધા જે ભારત સરકાર અને ગુજરાત સરકારના ગાઈડલાઇન્સ છે, પ્રોટોકોલ્સ છે, ટ્રીટમેન્ટ પાથવેઝ છે મુજબ બધા રિપોર્ટ્સ જોઈને એના આધારે મળવાપાત્ર હશે તો આપવામાં આવશે. કેમ કે આ વસ્તુ પણ આપ સમજી શકો છો કે ગુજરાત રાજ્યમાં આખા દેશના અલગ અલગ રાજ્યો કરતાં આપણા ત્યાં ખાસ આ દવા જે છે એ સ્વિટ્ઝરલેન્ડમાં બનતી હોય છે. ગઈ વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવ્યા હતા ત્યારે પણ એમને વાત કરી. આપણા જ રાજ્યમાં આપણે ખૂબ પહેલ કરીને ત્યાંના સ્વિટ્ઝરલેન્ડ છે ત્યાં વાત કરીને, જ્યારે ઇન્ડિયામાં બિલકુલ સપ્લાય હતું જ નહીં ત્યારે પણ આપણે ત્યાં મહેનત કરીને
મોટા ભાગનું સ્ટોક આપણા રાજ્યમાં આપણે ડાયવર્ટ કરાવ્યું છે અને અત્યારે માર્કેટમાં પણ આ ઓછું મળે છે અને માટે જરૂરી છે કે જે ખરેખર જરૂરતમંદ છે, જરૂરતમંદ કઈ રીતે, પૈસા છે પૈસા નથી એ માત્ર રીઝન નથી, પણ ખરેખર એના બોડીના જે પેરામીટર્સ માપદંડો, ફરી હું રિપીટ, IL-6, ફેરિટન, CRP અને બીજી અન્ય ઇન્ફેક્શન એનામાં ન હોવી જોઈએ, જેમ કે TB હોય કે બીજી કોઈ ઇન્ફેક્શન્સ હોય, કોમોર્બિડ